ડીસા નજીક સાધુના વેશમાં આવેલા બેજાબાજોએ એક વેપારીને વાતચીતમાં ભોળવી અને સંમોહિત કરી આશરે 4 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના પડાવીને ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે। બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા ખાતે શક્તિ સબમર્સિબલ મોટર રિપેરિંગનું કારખાનું ચલાવતા 62 વર્ષીય ગોવિંદભાઈ નારણભાઈ પંચાલ સાથે આ ઠગાઈનો બનાવ બન્યો છે। ગઈકાલે સવારે 9:30 વાગ્યાના સુમારે ગોવિંદભાઈ ખરડોસણ ગામેથી મોટર રિપેરિંગનું કામ પતાવીને પોતાની મોટરસાઇકલ પર પરત જૂના ડીસા આવી રહ્યા હતા। આ દરમિયાન જૂના ડીસા પાટણ રોડ પર આવેલ શ્રીનાથ કોલ્ડ સ્ટોરેજ પાસે છોડ ખરીદવા માટે તેઓ રસ્તાની સાઇડમાં ઊભા રહ્યા હતા। તે જ સમયે એક નંબર પ્લેટ વગરની સિલ્વર કલરની કાર આવીને તેમની પાસે રોકાઈ હતી, જેનો ચાલક આશરે 20 વર્ષનો યુવક હતો। તેણે ગાડીનો કાચ નીચો કરીને ગામમાં મહાદેવજીનું મંદિર ક્યાં આવ્યું છે તે અંગે પૂછપરછ કરી હતી। ગાડીની અંદર કાળી ચાદર અને લંગોટ પહેરેલો સાધુના વેશમાં એક શખ્સ બેઠેલો હતો, જે હિન્દી ભાષામાં વાતચીત કરી રહ્યો હતો। આ સાધુ વેશધારી ભેજાબાજે ગોવિંદભાઈને પોતાની મીઠી વાતોમાં ભોળવીને તું હનુમાનજીનો ભક્ત છે તેમ કહ્યું હતું। ત્યારબાદ માથા પર હાથ મૂકી આશીર્વાદ આપવાના બહાને તેણે ગોવિંદભાઈ પાસેથી પહેલા હાથમાં પહેરેલી સોનાની વીંટી માંગી લીધી હતી। તે પછી ગળામાં પહેરેલી સોનાની ચેન પણ માંગી લીધી હતી અને વેપારીને સંમોહિત જેવા કરી આશરે 4 લાખની કિંમતના દાગીના પડાવી લીધા હતા। દાગીના હાથમાં આવતા જ કાર ચાલક અને સાધુ પોતાની સિલ્વર કાર લઈને ડીસા તરફ પૂર ઝડપે ભાગી છૂટ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ગોવિંદભાઈ, પરિવારજનો અને સ્થાનિક રહીશોએ કારનો પીછો કર્યો હતો, પરંતુ ભેજાબાજોનો કોઈ પત્તો લાગ્યો નહોતો। આખરે ભોગ બનનાર વેપારીએ જૂના ડીસાના રહીશો સાથે પોલીસ મથકે પહોંચી અજાણ્યા કાર ચાલક તથા સાધુ વેશધારી ઈસમ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ગોવિંદભાઈ નારણભાઈ પંચાલ, મારે સબમર્સિબલનું કારખાનું છે અને હું સવારે 8:30 વાગ્યાના સુમારે ખરડોસણ ઠાકોરવાસ પંચાયતની મોટર ચેક કરવા માટે ગયેલો અને ત્યાંથી વળતા આવતા રમેશભાઈ અરગોનભાઈ ભાટીના કોલેસ્ટોર પાસે એમના બોર્ડ પાસે આવ્યો અને ત્યાં આગળ હું 5 મિનિટ રોડની બાજુમાં ત્યાં મેં મારું બાઇક એનું સાઈડ કર્યું અને પાછળથી ગાડી આવી અને ગાડી આવી મારી બાજુમાં એને બ્રેક કરી અને એ ગાડીમાંથી 20 થી 22 વર્ષનો બાબો હતો। એને મને પૂછ્યું કે મહાદેવજીનું મંદિર ગામમાં છે, એટલે મેં એમને કીધું કે ભાઈ મહાદેવજીનું મંદિર આગળ ગામમાં છે। તો પછી એને પેલા મહારાજ આમ લાંબા થઈને આરામ કરતા હતા, પછી આમ બેઠા થયા એટલે મેં જોયા, મેં કીધું મહારાજ છે? એટલે બાપુ મહારાજે કીધું કે તું હનુમાનજી કા ભક્ત હૈ? મેં કીધું हाँ मैं हनुमान जी का भक्त हूँ। तो કે મહારાજે કીધું कि तुम आके आपको बच्ची और बाबा कितना है? मेरे को दो अभी बच्ची है और एक बाबा है। तो પછી એને मैंने कि तू मेरे को 10 की नोट दे। तो मैंने बोला मैं મારા ગજવામાં ચેક કર્યું તો મારી પાસે 10 રૂપિયા ખુલ્લા હતા નહીં, એટલે પછી મેં એમને 100 રૂપિયા આપ્યા। પછી મહારાજે કીધું કે તારા હાથમાં કે પેલી સોનાની વીંટી છે એ તું મને આપશે? મેં કીધું હા હું આપું કીધું। પછી એને 5 મિનિટ પહેલે કીધું કે તારા ગળામાં ચેન છે, તું મને ચેન આપશે? એટલે મેં કીધું હું ચેન આપી એને, અને હું ચેન ખોલી શકું તેવો, એટલે આમ મને હાથ મારો લાંબો થયો નહીં, એટલે એને મહારાજે ખુદે ચેન મારા ગળામાંથી ખોલી અને લીધી અને પછી એને મારા માથા ઉપર 4-5 વખત હાથ મૂક્યો અને જય ગુરુદેવ બોલ્યો અને પછી એને મહારાજે એને ખાનામાંથી 500 રૂપિયાની નોટ કાઢી અને નોટ લઈ અને 4-5 વખત મારા માથા ઉપર ફેરવ્યું અને પછી કીધું એને કે આરી 500ની નોટ તારી મોટી બીબીને તું આપજે અને એ તારી બીબીને કહેજે કે તું પૂજા કરજે। અને પછી મને મહારાજે એવું કીધું કે તું મારી પાછળ તો આવશે નહીં ને? એટલે મારા મગજમાં એવું રહી ગયું કે ભાઈ મારા મનમાં એવું રહ્યું કે ભાઈ આ મને કંઈ સોનાની ચેન અને વીંટીને પૂજા કે એનો શ્લોક બોલી અને ધાર્મિક વિધિ પ્રમાણે કરી મને પાછી આલે છે, પણ એને મને વચ્ચે 2-3 વખત એવું કીધું કે તું મારી પાછળ તો આવશે નહીં ને?
મેં કીધું ના એટલે મારા મગજમાં તો એવું થયું, મેં કીધું આ તો મહારાજ મને ખાલી એમને એમ કહે છે, પણ મહારાજે મારા ઉપર મેલી વિદ્યા કે તાંત્રિક વિદ્યા કંઈક કરી છે એ 1000% નક્કી વાત છે. આટલું કહીને અમે ગાડી ફાસ્ટ ચલાવી નીકળી ગયો અને પાછળથી 1-2 ભાઈ એક્ટિવા લઈને આવ્યા તો એ ભાઈએ જોયું કે આ ગાડી આગળ જાય છે, પણ થોડીક જ વારમાં એની ગાડી કઈ બાજુ ગઈ અમને કોઈ ખબર નથી. અને ચેન અને સોનાની ચેન અને વીંટી એ લગભગ 4.5 લાખ રૂપિયાની આ વસ્તુ થાય છે એની કિંમત. પછી અમે પોલીસ સ્ટેશનમાં જઈ અને ફરિયાદ લખાવી અને પીઆઈ સાહેબ અને પોલીસ સ્ટાફનો મને ખૂબ સાથ સહકાર મળ્યો. અને છે ને મને પીઆઈ સાહેબે કીધું કે કાકા તમારી વસ્તુનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું, અમે તમારા કામમાં સહભાગી થશું અને તમારી વસ્તુ લઈને તમને પાછી આપશું. ડીસા પંથકમાં સાધુના વેશમાં સક્રિય થયેલી આ ઠગ ટોળકી સામે પોલીસે તાત્કાલિક કડક કાર્યવાહી હાથ ધરીને ભેજાબાજોને જબ્બે કરવા ચક્રો ગતિમાન કર્યા છે. મહેશ બારોટ, બીકે ન્યૂઝ ચેનલ, જૂના ડીસા.